હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? તો જય માતાજી, જય બાબા સીતારામ. ભગની 48મી પુણ્યતિથિની ભવ્ય તૈયારી થઈ રહી છે. બગદાણા આવી ગયા છે, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હું તમને બતાવું અહીંનો નજારો બતાવું અને રાતનો પણ સીન બતાવીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો જો બાપુનું મંદિર છે. અત્યારે માણસોની બહુ આવક છે ને, કાલે એટલું માણસો આવી છે. તમે કન્ટિન્યુ વિડીયોમાં શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મંદિરમાં જઈએ. જલ્દી આવ. લાઈટ પાડ દે હમ. ત્યારે આપણે મંદિરની અંદર છીએ, એક્ઝેક્ટ મંદિરની અંદર. તો મંદિરની અંદર કંઈક આવો નજારો છે અને અહીંયા છે બાપુની મૂર્તિ. બાપુના દર્શન કરી લીધા છે આપણે. અને હવે ઉપર છે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર. હું તમને બતાવું, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અહીંથી જવાનો પ્રવેશ દ્વાર છે અમારે કાર્તિક ઉગોન્યાથી. અમે અહીંથી ઉપર જઈએ છીએ. ઉપર છે રામચંદ્ર ભગવાનનું મંદિર. હું અને અમારા જયદીપભાઈ બે જઈએ છીએ. જય બાબા સીતારામ. કાર્તિકભાઈ અમે રાજા જાય છે, પણ હવે આમાં કંઈક ભીડ પડે એવું લાગે છે. આ હાકડે ગલ્લી છે કે નહીં? તમે એકવાર દર્શન કરો બધા. તો આ છે મંદિરનો ત્રીજો માળ. ત્રીજા માળ ઉપર રામચંદ્ર ભગવાનનું મંદિર છે. આ છે રામચંદ્ર ભગવાનનું મંદિર. અહીંયા છે ગણપતિ દાદા અને અહીંયા છે હનુમાનજી મહારાજ. અહીંથી નીચે આપણે જોઈએ તો આ છે નીચેનો માળ. આપણે અત્યારે મંદિરના બીજા માળે ઊભા થઈ. અહીંથી આપણે ચડ્યા હતા ને હવે અહીંયા મંદિરની બહાર નીકળવાનો રસ્તો છે. અહીંથી બહાર એટલું લાઇટિંગ એવું બહુ ખૂબ સરસ કરવામાં આવ્યું છે ને. તમે આ છે બાપુનું ગાદી મંદિર, પણ અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ છે એટલે આપણે જાતા નથી. તો અહીંથી દર્શન કરાવું છું, દર્શન કરી લો. અને હવે હું તમને બતાવું સમાધિ મંદિર. આપણે ગાદી મંદિરના દર્શન કરી લીધા છે. હવે હું તમને સમાધિ મંદિર બતાવું બાપુનું. તો આ છે બાપુનું સમાધિ મંદિર. તો અહીંયા બાપુને ફૂલ સમાધિ આપવામાં આવેલી છે. તો બાપુનું સમાધિ મંદિરના દર્શન કર્યા પછી આપણે હવે જવાનું છે બાપુનું ધ્યાન મંદિર. જ્યાં બાપુ ધ્યાન કરવા બેસતા, ધ્યાન મંદિરે જઈ. આ છે બાપુનું ધ્યાન મંદિર.
અને બાપુની 48મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા અત્યારે એવું આયોજન કરવામાં આવ્યું છે ને અહીંયા એક વડલો છે, વડલામાં બાપા દેખાય છે એમ કે છે. હું એ બતાવું તમને હમણાં, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. તો અત્યારે જો આપણે બાપુનું ધ્યાન મંદિર છે ત્યાંથી ત્યાં એક વડલો છે, વડલામાં બાપા દેખાય છે. હું તમને દર્શન કરાવું. દેખાય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખજો અને દેખાય તો કહેજો. જો અહીંયા આપણે હાર ચડાવેલો છે ને, ત્યાં બાપા દેખાય છે. પવનના હિસાબે ફૂલડા આડા આવી જાય છે. તો જો તમને બાપાના દર્શન થવા હોય તો કોમેન્ટમાં લખી દેજો. અત્યારે તો આપણે એક્ઝેક્ટ મંદિરની પાછળ છીએ. અહીં બાપુનું ધ્યાન મંદિર છે ત્યાં, અને રાતનો નજારો કંઈક આવો છે. આ 2025ની પુણ્યતિથિ બાપુની. આમ સ્વર્ગ જેવો અનુભવ થાય. આમ જો ઝાડવામાં જો તમે લાઈટ ગોઠવી તો એક વખત બગદાણા અવશ્ય આવવું. આપણે અત્યારે મંદિરના દરવાજે